નવસારીમાં પશ્ચિમ રેલવે ગુડ્સ કોરિડોર પર પહેલીવાર માલગાડી દોડાવવામાં આવી। માલસામાનની અવરજવર માટે બે અલગ-અલગ ટ્રેકના ફ્રેટ કોરિડોર તૈયાર કરવામાં આવ્યો। ટ્રેક પર એન્જિનના સફળ ટ્રાયલ બાદ 46 ડબ્બા સાથેની માલસામાનવાળી ટ્રેનનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું। આ પ્રથમ ફેઝના ટ્રાયલમાં વડોદરાથી સંજાણ સુધીનું અંતર રખાયું। અમદાવાદમાં ચોરી કરી અને ફરાર થઈ ગયેલા ઘરઘાટીની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરવામાં આવી। સેટેલાઇટના બંગલામાંથી ઘરઘાટીએ 1 કરોડથી વધુની ચોરીને અંજામ આપ્યો હતો। સુમધુર સોસાયટીમાં વેપારીના ઘરમાંથી રોકડ અને દાગીના સહિતની ચોરી કરી હતી। ઘરઘાટી તરીકે કામ કરતા રાજા ચૌધરીએ પોતાનું આધાર કાર્ડ પણ નકલી આપ્યું હતું। પોતાની દીકરીને ડોક્ટર બનાવવા માટે લોન લીધી હતી અને તે જ લોનના પૈસા ભરવા માટે ચોરીને અંજામ આપ્યો હતો। જોકે દાગીના વેચી આરોપીએ પોતાનું 30 લાખનું દેવું ચૂકવી દીધું હતું। આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સેટેલાઇટ પોલ્યુશનમાં એક ઘરઘાટી ઓલમોસ્ટ 1 કરોડના ઉપરાંત ચોરી કરી ભાગી ગયો હતો અને જે એને ઓળખપત્ર આપ્યા હતા એ બધા ફેક ઓળખપત્ર હતા। છતાં પણ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને શોધી કાઢી અને એને નાડિયા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। આરોપી પાસેથી 7 લાખના ઉપરાંત મુદ્દામાલ કબજે કર્યા છે। કચ્છમાં ભડકાઉ ભાષણ કેસમાં મૌલાનાના રિમાન્ડ પર જ્યારે મૌલાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। 11 ફેબ્રુઆરી બપોરના 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। મૌલાના સલમાન અઝહરીને ભચાઉ કોર્ટમાં રજૂ કરાયો હતો। પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। મૌલાનાએ સામખિયાળામાં ભડકાઉ ભાષણ આપ્યું હતું। ભચાઉ કોર્ટમાં મૌલાનાને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરાયો હતો। કોર્ટ બહાર રેન્જ આઈજી સહિત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો તૈનાત કરાયો હતો। રિમાન્ડ અરજી સામે સખત વાંધા રજૂ કરેલા, જેથી નામદાર કોર્ટે 14 દિવસ જે રિમાન્ડની માંગણી પોલીસની હતી તેમાં માત્ર 3 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે। નામદાર કોર્ટે એ પણ ઓર્ડર કરેલો છે કે સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઇન્સ છે તેનો પૂરેપૂરો અમલ કરવાનો। તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો।